લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અંબાજી માતાજીની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું પ્રતીક બની રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી પસાર ઉપરથી થઈ રહ્યા છે. ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી માહોલની અંદર રોકાવા માટે તેમજ આરામ કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં રહી શકે તેવું આરામ ગૃહ, ગરમા ગરમ ચા નાસ્તો તેમજ મોબાઈલ ચાર્જિંગ તેમજ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કનુભાઈ પટેલ, મહેસાણા. મારું નામ બીરા મિનેશભાઈ પટેલ છે અને અમે વાસણા, બોપલ, નારણપુરા અને ગાટલોડિયાથી અમે અહીંયા સેવા કરવા આવીએ છીએ. અમે દાબેલી અને કચોરીની સેવા કરતા હોઈએ છીએ. 4 દિવસની અમારી અહીંયા સેવા હોય છે. માં જગદંબાની કૃપાથી અમે આ પદયાત્રીઓને બહુ જ સેવાથી બધું ખવડાવતા હોઈએ છીએ અને હાઇજેનિક જે બધું ફૂડ એ લોકોને મળે એનું ધ્યાન રાખીએ છીએ. અને સેવામાં આ જે સેવા કરીએ છીએ એમાં પદયાત્રીઓ એટલા સ્નેહથી ખાતા હોય છે કે અહીંયા આવીને બી એવું શોધતા હોય છે કે દાબેલી અને કચોરીનો કેમ્પ ક્યાં છે. અને આ સેવા અમે લગભગ 11 વર્ષથી આપીએ છીએ. અને આ જે 4 અમે ગામના જોડાયેલા છીએ એ એક પરિવાર તરફથી જોડાયેલા હોય એટલા છીએ અને લાખો લોકોની સેવા અમે બહુ જ દિલથી કરીએ છીએ. અંબાજી માતાની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી ઉપરથી પસાર થઈ રહ્યા છે. તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે અમારા ખેરાલુ મત વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પનું આયોજન કર્યું છે. અહીંયા આ વરસાદી માહોલની અંદર ખાસ તો રહેવા માટે, આરામ કરવા માટે આરામ ગૃહની જેમાં 1000થી વધારે પદયાત્રીઓ અહીંયા આરામ કરી શકે છે. એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે. સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કંઈક જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું માં અંબાને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય, એની મનોકામના માં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે. જય અંબે.